આજે 21 તારીખ તો થઈ ગઈ, હવે ખાલી 4 દિવસ બાકી રહ્યા. એક 22 તારીખ, 23 તારીખ, 24 તારીખ અને 25 તારીખ. 25મી જુલાઈ. હવે તમને એમ થતું હશે કે 25 તારીખે છે શું? તો 4 દિવસ પછી જેની આપણે બધા સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. જી હા, શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે આ 25 જુલાઈએ. અને એવું કહેવાય છે કે બેસતા મહિનાના દિવસે ખરીદી કરવી બહુ શુભ ગણાય છે. અને આવા શુભ કાર્યો કરવામાં સુરેન્દ્રનગરની અંદર એક્ઝિબિશનના જેને જન્મદાતા કહી શકાય એવા હિરેનભાઈ સંઘવી છે ને કોઈ દિવસ પાછા પડ્યા જ નથી. જી હા, ફરીથી સુરેન્દ્રનગર વાસીઓ માટે લઈને આવી રહ્યા છે આ 25, 26 અને 27 જુલાઈએ રક્ષાબંધન સ્પેશિયલ એક્ઝિબિશન કમ સેલ. અને તે પણ આવી ગરમી હોય, બફાર હોય, ચિંતા ન કરો, શિવ ઇન્ટરનેશનલ ના એસી હોલમાં. અને આ 3 દિવસના એક્ઝિબિશન તો મિસ કરતા જ નહીં મારા વાલીડાઓ, કારણ કે તમે સુરેન્દ્રનગરમાં ન જોયું હોય ને એવું નવું મળવાનું છે. કારણ કે બધા સ્ટોલ બાર ગામના છે, એટલે તમને છે ને સ્પેશિયલ અત્યારે જન્માષ્ટમી આવી રહી છે, રક્ષાબંધન આવી રહી છે, એના અનુલક્ષીને નવા સ્ટોલ બાર ગામથી આવેલા છે. અને ખાસ ઓફર ઈ છે કે મિનિમમ ટોટલ 1000 રૂપિયાની તમે ખરીદી કરેલી હશે, ખાલી ટોટલ 1000 રૂપિયાની ખરીદી કરવાની, એટલે તમને ઓન ધ સ્પોટ શ્યોર ગિફ્ટ મળશે. પરંતુ ગિફ્ટ લિમિટેડ છે, વહેલા તે પહેલા પહોંચી જાજો. અને ખાસ વાત તો ઈ છે કે 26 તારીખને શનિવારે બપોરે 3 થી 4 માં સુરેન્દ્રનગરની પ્રખ્યાત કનૈયાની લચ્છી એકદમ ફ્રીમાં પીવડાવવામાં આવે છે. અને હિરેનભાઈનું એક્ઝિબિશન હોય એટલે કાયમ પબ્લિક તો ફૂલ જ હોય. પબ્લિકને ફાયદો થાય, કારણ કે બાર ગામથી સ્ટોલ્સ આવતા હોય એટલે નવું ખરીદી કરવા માટે મળે. અને જે લોકો સ્ટોલ નાખે છે તેને પણ બેનિફિટ ઘણો મળતો હોય છે, સારું એવું પ્રોફિટ કમાતા હોય છે. તો ચાલો પહોંચી જાજો આ 25, 26 અને 27 જુલાઈ. તારીખ તો કહી દીધી, એડ્રેસ ફરીથી કહી દઉં છું, હોટલ શિવ ઇન્ટરનેશનલના એસી હોલમાં.